વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે અને હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ સુરતની તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સામે મોટી મુશ્કેલી ઊભી થઈ છે। જે આપણે વાત કરીએ તો શહેરની અંદાજે 400 થી વધુ ડાઇંગ અને પ્રોસેસિંગ મિલોમાં માત્ર 7 દિવસનો કોલસાનો જ સ્ટોક બચ્યો હોવાનું સામે આવી રહ્યું છે। ઇન્ડોનેશિયાથી આયાત થતા કોલસાના શિપિંગ અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થતા પ્રતિ ટન 1100 થી 1200 રૂપિયા સુધી ભાવ વધી શકે છે। તો ભાવ વધી જશે તો મિલોના ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થશે। ત્યારે સુરતમાં દરેક મિલના સરેરાશ દરરોજ 40 થી 50 ટન કોલસાનો વપરાશ થાય છે અને જેના કારણે થોડા દિવસમાં જ સ્ટોક ખતમ થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। અને જો આગામી દિવસોમાં પુરવઠો સામાન્ય નહીં થાય તો ઘણી બધી ડાઇંગ અને પ્રોસેસિંગ મિલો બંધ કરવાની નોબત પણ આવી શકે છે। યુદ્ધની પરિસ્થિતિ અને શિપિંગ ખર્ચ વધતા આગામી દિવસોમાં કોલસાના ભાવમાં વધુ 1000 થી 1200 રૂપિયાનો વધારો પણ થઈ શકે છે। અને જો ખર્ચ વધશે તો તેની સીધી અસર પ્રોસેસિંગ ચાર્જ અને તૈયાર કાપડના ભાવ પર પડશે। અને આ સ્થિતિ યથાવત રહી તો સુરતના લાખો ટેક્સટાઇલ કામદારોના રોજગાર પર પણ ત્યાં અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ જે રીતે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને એમાં મધ્ય પૂર્વમાં બી જે યુદ્ધનો અસર જોવા મળી રહ્યું છે। યુદ્ધના કારણે જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર સીધી અસર જોવા મળી રહી છે, જેના કારણે ઉદ્યોગ જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે, કાપડ માર્કેટ હોય કે ડાઇંગ પેન્ટિંગ મિલો હોય કે ડાયમંડ ફેક્ટરીઓ સીધી અસર એમના પર જોવા મળી રહી છે। જ્યારે અત્યારે આપણે ડાઇંગ મિલની વાત કરીએ, ડાઇંગ મિલના જે કોલસા જે ડાઇંગ મિલમાં વપરાતા હોય એ સીધા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। આપણા સાથે જીતુભાઈ વકરિયા છે, ગુજરાત પ્રેસિડેન્ટ। જીતુભાઈ, જે રીતે કોલસાનો વપરાશ આવે છે, કઈ રીતના એનો વપરાશ થાય છે અત્યારે ડાઇંગ મિલમાં? હાલમાં દરેક ડાઇંગ હાઉસમાં 40 થી 50 ટન જેવો રોજનો કોલસો વપરાય છે। પછી તે થર્મિક ફ્લુઇડ હીટર હોય કે બોઇલર હોય, સ્ટીમ જનરેટ કરવાનું। તો આવા સંજોગોમાં જે રીતે કોલસાના ભાવ છેલ્લા 10-15 દિવસથી વધી ગયા છે, વધવા માંડ્યા છે, તેમાં જે હોળીના 3 દિવસ 4 દિવસ પહેલાં જે એ લોકોએ ભાવ વધાર્યા છે, મિનિમમ હલકી ક્વોલિટી હોય જેનો 400 કેલોરીફિક વેલ્યુ છે, તો તેના લગભગ 800 થી 1000 રૂપિયા વધાર્યા છે। ને ઊંચી ક્વોલિટીમાં સારી જેની કેલોરીફિક વેલ્યુ સારી છે તેમાં 1200 થી 1300 1400 જેવા ભાવ વધારી દીધા છે। હજુ દિવાળી હોળી ને ધૂળેટીનો જે તહેવાર પૂરો થયો છે ને હમણાં જે રીતે ઉદ્યોગો ચાલુ થયા છે, નવા ભાવ શું પડે છે તેની એક તો દરેક ડાઇંગ પ્રિન્ટના મિલ માલિકોને એનું ટેન્શન છે। બીજી વસ્તુ એ છે કે આ રીતે જો ભાવ વધતા રહેશે ને જે રીતે ઇન્ટરનેશનલ ક્રાઇસિસ અત્યારે જે લાગી રહી છે મધ્ય પૂર્વમાં પણ, તો તે રીતે જોતા આવનારા દિવસો ખૂબ કપરા છે એવું માનવું છે। પરંતુ એક અમારે આશા એવી છે કે ગુજરાત સરકારની અંદરમાં એક ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કે જે કોલસો કહેવાય પણ એને લિગ્નાઇટ કહેવામાં છે, એ થોડો ઉતરતી કક્ષાનો છે, તો તે ભરપૂર માત્રામાં આપણા અંકલેશ્વરની આજુબાજુમાં ઘણી માઇન્સમાં છે ને અત્યારે પણ ઉદ્યોગોમાં અમે થોડો વાપરતા હતા। જો કાલે કોલસો આ વેસલ નહીં મળે ને કોલસો જો અહીંયા આપણા મગદાલા બંદરે નહીં આવે તો અમારે લિગ્નાઇટનો એક સેકન્ડ ઓલ્ટરનેટિવ છે ને એ લિગ્નાઇટ અમે ચાલુ કરી દઈશું। ને સરકારની પાસે સરકાર અત્યારે આપણા જે નેતાઓ છે સુરતમાંથી, હર્ષ સંઘવીજી છે, CR પાટીલજી છે, એમને એપ્રોચ કરીશું તો એ તરત તાત્કાલિક કોઈને કોઈ રસ્તો કાઢીને જે સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એક સંકટ ઊભું થયું છે। ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સુરતની એવી છે કે આખું ચેઇન છે, કોઈ યાન બનાવે છે તો યાન બનાવે, કોઈ સંચા ચલવે તો સંચા ચલવે, કોઈ મિલ ચલવે, કોઈ દુકાનોમાં માલ વેચે છે, એટલે ટેક્સટાઇલ માર્કેટમાં છે। એટલે આમાં એક પણ જો ઇન્ડસ્ટ્રીમાં ચેન તૂટે તો એની નેગેટિવ ઇમ્પેક્ટ આખી બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં, ફોરવર્ડ ઇન્ટિગ્રેશનમાં બંને જગ્યાએ એની ઇફેક્ટ આવશે। એટલે જે રીતે કોલસાની વાત કરીએ, જે કોલસા ક્યાંથી આવે છે, કઈ રીતના આપણા મિલોમાં વપરાશ થતું હોય અને જે કેટલી મિલો આપણા સુરતમાં સ્થાપિત છે? હાલમાં કોલસો જો તો જેટલી પણ મિલ છે દરેકમાં કોલસો જ વપરાય છે। કોલસો બે રીતે વપરાય છે, એક તો જે આ વધારે ટેમ્પરેચર લેવાનું છે ત્યાં થર્મિક ફ્લુઇડ હીટર કે એને અમે થર્મોપેક કહીએ છીએ, એટલે ઓઇલ ગરમ થાય, સર્ક્યુલેટ થઈને ઠંડુ થાય એટલે પાછું એની એક બોઇલર જેવું જ આવે છે,
જેને અમે ઇનડાયરેક્ટ હીટિંગ એટલે એમાં પહેલાં ઇલેક્ટ્રિક હતું, ઇલેક્ટ્રિક નીકળીને આ એક થર્મિક ફ્લુઇડ હીટર સિસ્ટમ છે, જ્યાં હાઈ ટેમ્પરેચર હોય ને ડ્રાય ટેમ્પરેચર લેવાનું હોય ત્યાં એ હોય છે. ને બીજામાં બોઇલર હોય છે, બોઇલરમાં સ્ટીમથી પાણી ગરમ કરીને એની જે પ્રોસેસ કરવી હોય તો એટલે બે રીતના અમે એક બોઇલર છે, એક થર્મોપેક છે. બંને મશીન મળીને દરેક મિલમાં 40થી 50 ટન રોજનો કોલસો વપરાય છે અને એવી રીતે આવી 400થી 450 મિલ છે. એટલે દરેક મિલમાં કેટલો કોલસો વપરાય છે તેનું એ છે. 5-10% જે લિગ્નાઇટ છે કે પેલા જલાઉ લાકડા હોય, પણ કોલસો જે છે કોલસાનું કોઈ સબસ્ટિટ્યૂટ નથી. પરંતુ જો કોલસો નહીં મળે તો કોઈને કોઈ રીતે ઇન્ડસ્ટ્રી આની ઇફેક્ટ થશે. ભલે ફૂલ નહીં ચાલે તો પાર્ટલી પણ કોઈને કોઈ રીતે ઇન્ડસ્ટ્રી ધબકતી રાખવી પડશે ને જે સર્ક્યુલેશન છે તે ચાલતું રહે એવી અમારી કોશિશ છે. અમે કોલસાના વાળા સાથે ટેક્સટાઇલ વેપારીઓનું બધાનું હિત જોઈને અત્યારે જે એક સંકટ ઊભું થયું છે તેનું શાંતિથી યોગ્ય નિકાલ કેવી રીતે આવે એ અમે ચોક્કસ બેસા મળીને નક્કી કરીશું. પછી જો